હેલો એવરીવન, સ્વાગત છે તમારું કેન્યા લાઈફ વિથ ફેમિલીમાં. હું છું નિશા પટેલ, કેન્યા આફ્રિકાથી. તો ચાલો આજે જઈએ આપણે એરપોર્ટ. એરપોર્ટનું નામ સાંભળીને જ એક મોઢા ઉપર ચમક આવી જાય કે વાવ, એરપોર્ટ એટલે આપણે ઇન્ડિયા જવાનું. પણ ના, એવું નથી, અમે ઇન્ડિયા નથી જતા. અમારા ફોઈ ફુવા આવ્યા છે અમેરિકાથી, તો અમે ફોઈ ફુવાને લેવા માટે જઈએ છીએ એરપોર્ટ. અને એ એરપોર્ટની આ જે સામે દેખાય છે 4 પોઈન્ટ હોટેલ, એમાં એ ઉતારો એમનો છે. કારણ કે ઓલરેડી એ લેન્ડ થઈ ગયેલા અને એ ત્યાં છે અત્યારે. 3 દિવસથી એ લોકો ઓલરેડી આવી ગયા હતા કેન્યામાં, પણ મસાઈ મારા અને એવી 2-3 જગ્યાઓ એ ટૂરમાં આવ્યા હતા. એટલે એમણે મસાઈ મારાને બધું ફરી લીધું છે. પછી એ અમારા ઘરે આવવાના છે. એટલે અમે એરપોર્ટ પર જઈએ છીએ. એરપોર્ટની અંદર હોટેલ છે, ત્યાંથી અમારે એમને પિક કરવાના છે. ફોઈ ને ફુવાનું નામ છે અશ્વિન ફુવા અને વર્ષા ફોઈ. અને અમે બહુ જ એક્સાઇટેડ છીએ કે ફોઈ ફુવાને લેવા અમે જઈએ છીએ. અને જ્યારે બહુ જ એક્સાઇટેડ હોય ને ઉતાવળ હોય ને, ત્યારે રોડ કે રસ્તો કાપ્યો ના કપાય, રાઈટ? સેમ અમારી સાથે એવું જ થાય છે. અમે લેવા જઈએ છીએ, પણ અમે બહુ જ એક્સાઇટેડ છીએ કે ચાલો ફોઈ ફુવાને લઈ આવીએ. અને અમારો પ્લાન છે કે અમે એમને પિક કરીને સરસ એક હોટલમાં જઈશું. ત્યાં બહુ બધા હિપોપોટેમસ હોય છે, ત્યાં એમને ફોઈ ફુવાને દેખાડીશું. તો ચાલો એરપોર્ટ ફોઈ ફુવાને લેવા માટે. આ તમે જે જુઓ છો એ બધું જ અમારું કેન્યાનું એરપોર્ટનું અંદરનું બધું છે. આ સામે જાઓ એટલે એરપોર્ટ, જમ્મુ કેન્યાટા એરપોર્ટ. યા આપણે કેન્યાના એરપોર્ટનું નામ તો લીધું જ નહીં, તો જમ્મુ કેન્યાટા એરપોર્ટ છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ. બસ સ્ટેન્ડ હોય તો ખાસી બધી બસો ઊભી હોય. અમે એરપોર્ટમાં છીએ એટલે જ્યાં ત્યાં અમને પ્લેન ઊભેલા દેખાતા હતા. અમે ફોઈને લઈને અમે જવાના છે હિપોપોટેમસ જોવા. તો એ પણ વિડીયો કે લાઈવ હું મૂકું તો જોવાનું ભૂલતા નહીં. અને અમે ઘણી બધી જગ્યાએ જે નજીકની છે તે અમે ફરવા જઈશું. તો એક બી વિડીયો કે લાઈવ મિસ ના કરતા, બધા જોજો. તો સાથે સાથે તમે પણ કેન્યાની સફર કરી લેશો અમારી સાથે જ, કે કેન્યામાં શું જોવા જેવું છે. અમે નેરોબીથી ફોઈ ફુવાને લઈને રસ્તામાં નેવાસા આવે, તો નેવાસામાં અમે લેક છે, નેવાસા બહુ મોટું લેક છે, ત્યાં આગળ અમે જવાના છીએ હોટલમાં. ત્યાં આપણને સરસ મજાના હિપો અને ઘણા બધા એનિમલ જોવાના મળી જશે. અને ત્યાંથી પછી થાય અમારું નકુરુ. નકુરુ પણ લેક છે, ત્યાં આગળ ફ્લેમિંગો બહુ મળે. નકુરુ ફ્લેમિંગો માટે બહુ જાણીતું છે. તો ફાઇનલી આપણે આવી ગયા છે ફોઈ ફુવાને લેવા માટે હોટેલ. આ જે સામે દેખાય છે એ હોટલમાં છે ફોઈ ફુવા. તો ચાલો ફોઈ ફુવાને લેવા. અને અહીંયા કોઈ બી હોટલમાં તમે જાઓ તો સિક્યુરિટી ચેકિંગ બહુ ટાઈટ હોય છે. કોઈ બી હોટેલમાં તમે જાઓ ને તો બી સરસ સિક્યુરિટી તમને ચેક કરે જ. અને આ હોટલ છે એરપોર્ટની અંદર, એટલે ઓબ્વિયસલી કેટલી ટાઈટ સિક્યુરિટી હશે એ તો તમને ખબર છે.
તો અહીંયા અમારું નામ, કોને લેવા આવ્યા છે, શું છે, કયા ટાઈમે અમારી એન્ટ્રી છે, બહુ બધા ક્વેશ્ચન આન્સર કર્યા અમને. અને ત્યાર પછી માણસોએ તો ચેકિંગ કર્યું જ કર્યું. પછી તમે જુઓ કે હવે બીજું કોણ ચેક કરવા આવે છે અમારી ગાડી. જુઓ, વેરી ડેન્જર ડોગ. આખી ગાડી માણસોના ચેક કર્યા પછી ડોગ્સ પણ ચેક કરે કે કંઈ બી એમને ડાઉટફુલ લાગે તો આપણને ગાડી એન્ટર થવા દે નહીં. તમે જોઈ શકો છો કે સિક્યુરિટી કેટલી ટાઈટ હશે અહીંયા આગળ, રાઈટ. બીજી નાની મોટી હોટલમાં તો ઓફકોર્સ સોલ્જર ચેક કરતા જ હોય, પણ અહીંયા સોલ્જર તો કરે અને પછી ડોગ્સ આપણને ચેકિંગ થાય ત્યાર પછી આપણને ગેટ ખોલે અને પછી અમે અંદર ગયા. તો ફોઈફુઆને પિક કરીને અમે જવાના છે હિપ્પોપોટેમસ જોવા. તો બધા જ બીજો વિડીયો જોજો, ખાસ જોજો કે કેન્યા આફ્રિકામાં નેવાસામાં કેટલી સરસ હોટેલ છે, ત્યાં તમને હિપ્પોપોટેમસ જોવાના મળી જશે. તો થેન્ક યુ સો મચ બધાને. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.